નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં આજે શિક્ષણ અને સનાતન સંસ્કૃતિના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુટેડી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નિર્મિત અત્યાધુનિક વૈદિક ગુરુકુલ સંકુલનું લોકાર્પણ કર્યું છે. સાબરકાંઠાના મુડેટી ગામે આજે ભક્તિમય અને શૈક્ષણિક માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે ગુરુકુલના આંગણે પહોંચ્યા ત્યારે ઋષિકુમારો દ્વારા વેદ મંત્રોચ્ચાર અને શ્લોકો સાથેનું તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આધુનિક સગવડોથી સજ્જ વૈદિક ગુરુકુલ સંકુલનું રિબિન કાપી લોકાર્પણ કર્યું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. આ સંકુલમાં દેશભરમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને ભણવાની શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ધાર્મિક અને રાજકીય મહાનુભાવોનો મેળાવડો જામ્યો હતો. સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં આયોજિત આ સમારોહમાં દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. શંકરાચાર્યજીએ ગાયનું મહત્વ સમજાવતા તેને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરી હતી, જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની હતું. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વેદ સંસ્કૃત મહાવિદ્યાલય એ 250 વર્ષ જૂની વેદ પરંપરા અમે અમારા પરિવારે જાળવી રાખી હતી. એનું નૂતન સંકુલનું પ્રથમ શિલાન્યાસ જેને કહેવાય અને ઉદ્ઘોષ કહેવાય એ આપણે RSS સરસંઘ ચાલક મોહનજી ભાગવતે કર્યો હતો અને ભૂમિપૂજન પૂજ્ય સદાનંદ સરસ્વતીજી શંકરાચાર્યજીએ કર્યું હતું. એનું ઉદ્ઘાટન જે આજે થયું છે એ બહુ પ્રશંસનીય છે. ગુજરાતની 46 પાઠશાળાઓ છે, એમાંથી આ એક અદ્વિતીય અને બહુ આગળ પડતી પાઠશાળા છે અને અત્યારે નૂતન સંકુલમાં 110 વિદ્યાર્થીઓ ભણે છે અને ભવિષ્યમાં સંખ્યા એની વધશે. તે નિમિત્તે અમારા ટ્રસ્ટ દ્વારા ઘણા બધા યથાર્થ પ્રયત્નો થયો છે, દાતાઓ દ્વારા ચાલે છે. રહી વાત આજના ઉદ્ઘોષમાં પૂજ્ય જગતગુરુ એક તો જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, આજે પધાર્યા હતા. એમના હાથે શિલાલેખનું ઉદ્ઘાટન બી થયું. અને બીજું મહત્ત્વની વાત એ જગતગુરુ શંકરાચાર્યએ આશીર્વાદ આપતા જે વાત કરી એ વાતને હું ફરી પાછી દોહરાવું છું કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરવામાં સરકારશ્રીએ જરા પણ ક્ષોભ અનુભવવાની જરૂર નથી. આ વૈદિક પરંપરાનું ઉલ્લેખ છે, કાનૂન પણ છે એનો, પણ કાનૂનમાં થોડું આગળ જઈને રાજમાતા રાષ્ટ્રમાતા કેમ ન કરી શકે? જેમ મોર રાષ્ટ્રીય પક્ષી છે, કાં તો વાઘ જેમ રાષ્ટ્રીય પ્રાણી છે, એમ ગાય રાજમાતા તરીકે ઘોષિત કરી શકે છે અને કરવું જ જોઈએ. અને સરકારશ્રીએ આમાં ગુજરાત સરકારે પ્રથમ એમાં એ કરવું જોઈએ, પ્રથમ પગલું લેવું જોઈએ અને પ્રથમ ચીલો પાડવો જોઈએ. ધીમે ધીમે બધા રાજ્યોમાં પણ થશે. આમાં કંઈ કશું ગુમાવવાનું નથી, માત્ર પ્રાપ્ત થશે. ભવિષ્યની પેઢી અને ભવિષ્યનો સમાજ, ભવિષ્યની સંસ્કૃતિ બધાને યાદ રાખશે. અને ગૌ માતા રાષ્ટ્રમાતા જ્યારે આપણું ભારતીય દેશમાં હતી જ અને હવે ભવિષ્યમાં પણ રહેશે જ. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુરુકુલ માત્ર સાબરકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત માટે સંસ્કૃત અને વેદના જ્ઞાનનું મહત્વનું કેન્દ્ર બનશે. ખાસ વાત એ છે કે અહીં પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ વેદ અને આધુનિક પદ્ધતિના સમન્વય સાથે કરવામાં આવશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.